14 વર્ષ સુધી વનમાં હારે રહ્યા હતા ને, જ્યારે ઓલા ઘરેણા ફેંકી દીધા હતા ને, રાવણ હરી ગયો તો ઘરેણા બાબુ બધા માતાજીએ ફેંક્યા અને એ બધા ઘરેણા અહીંયા સુગ્રીવને મળ્યા પર્વત પર. અને પછી સુગ્રીવને રામ જ્યારે મળ્યા ત્યારે બધા ઘરેણા આમ દેખાડે કે જો તો લક્ષ્મણ આને તમે ઓળખો છો. ત્યારે મારો લક્ષ્મણ જતી એમ કે છે કે એનું પગના સિવાય બીજા હું ઘરેણાને હું ઓળખું. 14 વર્ષ સુધી મેં મારી માના પગ સિવાય કે મેં નજર નથી. એની કથાઓ ગવાય. એને આજ યાદ કરીએ તો આંખના ખૂણા ભીના હતા કે 14 વર્ષ હારે પણ એની નજર. અને આજે સમાજની અંદર નાની નાની દીકરીઓ બિચારીઓને કઈ ખબર પડતી ન હોય, જેને કઈ ભાન નથી, એને છેતાવી એની સાથે કેવું થઈ રહ્યું છે. એટલે માતાઓને હું વિનંતી કરું કે તમારે તમારી દીકરીઓને આવા સંસ્કાર આપો કે બેટા